અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 મહિનાથી આધાર કાર્ડ સેન્ટર જ બંધ હાલતમાં છે, જેને લઈ પોતાના આધાર કાર્ડ અપડેટ કરવા કે નવા કઢાવવા માટે આવતા નાગરિકોને અગવડતા પડી રહી છે. અંકલેશ્વર શહેરમાં એસબીઆઈ અને કોટક બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરાય છે, પણ ત્યાં લોકો ટોકન સિસ્ટમનો અનુભવ સાથે ફેરાવો પડી રહ્યો છે. આ વચ્ચે પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ સેન્ટર બંધ થઈ જતા લોકોએ પોતાનો આધાર કાર્ડ માટે જીઆઈડીસી તરફ આવેલ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે 3 કિલોમીટરનો ફેરાવો ફરી રહ્યા છે. એટલું જ નહીં, પણ ત્યાં સવારથી જ લાઈન પડી જાય છે અને જો સર્વર ડાઉન થાય તો કલાકો સુધી બેસી રહેવું પડે છે. આ અંગે અંકલેશ્વર પોસ્ટ ઓફિસ પર તપાસ કરતા જ પોસ્ટ ઓફિસના ગેટ પર જ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાના પાટિયા ઝૂલી રહ્યા છે. આ અંગે પોસ્ટ ઓફિસમાં મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને આ સેન્ટર 1 મહિના ઉપરાંતથી બંધ છે. કોમ્પ્યુટર બગડી ગયા બાદ રિપેર થયું પણ ચાલ્યું નહીં અને પ્રિન્ટર પણ બગડી ગયું છે, જેને લઈ સેન્ટર બંધ છે અને જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લિખિતમાં જાણ કરી દેવામાં આવી છે. ત્યાંથી જ નિર્ણય લેવામાં આવશે તેવો જવાબ આપી રહ્યા છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.